નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં સીધી જ વાત કરીએ ધોરણ 10ના વિજ્ઞાનના એકદમ પાયાના અને રસપ્રદ ખ્યાલ વિશે. આપણો આજનો વિષય છે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓના મૂળભૂત સિદ્ધાંતો. આ કોઈ સામાન્ય ટોપિક નથી હો, આ તો આપણી આસપાસ રોજબરોજ બનતી ઘટનાઓ સાથે સીધો જ જોડાયેલો છે. તો ચાલો આ બાબતમાં થોડા ઊંડા ઉતરીએ. આપણો મૂળ સ્ત્રોત બહુ જ સ્પષ્ટ છે. તેમાં સીધું જ લખ્યું છે ધોરણ 10 પ્રકરણ 1 ઉષ્માક્ષેપક પ્રક્રિયા. જોતા આ માત્ર કેટલાક શબ્દો જ લાગે છે ખરું ને, પણ ના, આ તો અભ્યાસક્રમની એકદમ ચોક્કસ અને પાવરફુલ શરૂઆત છે. આ વાક્ય જ આપણને કહે છે કે વિજ્ઞાનની આ અદ્ભુત સફર એક્ઝેક્ટલી ક્યાંથી શરૂ થઈ રહી છે. હવે જોઈએ વિભાગ 1 ધોરણ 10નો પાયો. હવે આ સ્લાઇડમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ એક જ નાનકડા વાક્યને આપણે 4 અલગ અલગ ટુકડાઓમાં વહેંચી શકીએ છીએ, જાણે કે કોઈ પઝલ. પહેલો ટુકડો છે ધોરણ 10 એટલે કે શૈક્ષણિક સ્તર. બીજો છે પ્રકરણ 1 એટલે કે જ્ઞાનની બિલકુલ શરૂઆત. ત્રીજો ટુકડો છે ઉષ્માક્ષેપક, જે પ્રક્રિયાનો એક ચોક્કસ પ્રકાર બતાવે છે. અને છેલ્લો ટુકડો છે પ્રક્રિયા, જે ખરેખર ભૌતિક કે રાસાયણિક રીતે શું થઈ રહ્યું છે તે દર્શાવે છે. છે ને એકદમ સ્પષ્ટ? તો હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. ઉષ્માક્ષેપકની વ્યાખ્યા. તો અહીં સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આખી પ્રક્રિયામાં ઉષ્મા એટલે કે ગરમી કઈ રીતે મુક્ત થાય છે. જુઓ, અંગ્રેજી શબ્દ એક્ઝોથર્મિકના મૂળમાં જ તેનો અર્થ છુપાયેલો છે. સાવ સરળ ભાષામાં કહીએ તો એવી પ્રક્રિયા જેમાં ઊર્જા કે ગરમી સીધી જ બહાર ફેંકાય છે. જ્યારે પણ કોઈ રાસાયણિક ફેરફાર થાય અને એમાંથી ગરમી પેદા થાય, બસ તેને આપણે આ જ કેટેગરીમાં મૂકીશું. અને આ જ વાતને આપણા ગુજરાતી અભ્યાસક્રમમાં બહુ જ સરસ રીતે ઉષ્માક્ષેપક તરીકે ઓળખવામાં આવે છે. આ શબ્દ જ બધું કહી જાય છે. ઉષ્મા એટલે ગરમી અને ક્ષેપક એટલે બહાર ફેંકનાર, એટલે કે ગરમીને બહાર ધકેલનાર. આ એક જ શબ્દ આખી રાસાયણિક પ્રક્રિયાનું ચિત્ર મગજમાં એકદમ ક્લિયર કરી દે છે કે કેવી રીતે સિસ્ટમમાંથી ઊર્જા બહાર વાતાવરણમાં મુક્ત થઈ રહી છે. ખરેખર આ શબ્દ જ પોતાનામાં એક સંપૂર્ણ વ્યાખ્યા છે. ચાલો હવે જોઈએ વિભાગ 3 પ્રક્રિયાઓ અને તેની ગતિશીલતા. તો હવે સ્વાભાવિક રીતે જ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. એવી તો કઈ બાબત છે જે કોઈ સામાન્ય લાગતી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક બનાવી દે છે? પદાર્થોની અંદર એવું તે શું બનતું હશે કે ગરમી ઉત્પન્ન થવી સાવ ફરજિયાત બની જાય છે? વિચારો જરા. આ પ્રશ્ન માત્ર ઉત્સુકતા નથી વધારતો, પણ આગળ આવનારા જબરદસ્ત સિદ્ધાંતો માટે એક પરફેક્ટ બેઝ તૈયાર કરે છે. તો ચાલો આગળ જોઈએ કે આ આખી સફર કેવી રીતે આગળ વધે છે. આપણા સ્રોત મુજબ જોઈએ તો સ્ટેપ 1 ધોરણ 10ના આ મહત્વના વર્ષમાં પ્રવેશ કરવો. સ્ટેપ 2 વિજ્ઞાનના પાઠ્યપુસ્તકનું પહેલું જ પ્રકરણ ખોલવું. અને સ્ટેપ 3 સીધો જ સામનો કરવો ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓના આ પાયાના સિદ્ધાંતો સાથે. આ એક એવો સ્ટેપ બાય સ્ટેપ અને તાર્કિક પ્રવાસ છે ને જે કોઈપણ જિજ્ઞાસુ મનને સીધું ઊંડા જ્ઞાન તરફ લઈ જાય છે. અને હવે પહોંચીએ આપણે વિભાગ 4 પર, પાયાના સિદ્ધાંતોનું રહસ્ય. આ સ્લાઇડ બહુ જ સરસ રીતે એક કોન્ટ્રાસ્ટ બતાવે છે. એક તરફ છે મૂળભૂત સિદ્ધાંતો જેવો વિશાળ ખ્યાલ અને બીજી તરફ છે ધોરણ 10 પ્રકરણ 1 જેવી એકદમ પોઇન્ટેડ અને ચોક્કસ શરૂઆત. આ ખરેખર સમજવા જેવી બાબત છે. અભ્યાસક્રમનું આ નાનકડું શીર્ષક પોતે જ વિજ્ઞાનના એક મોટા મહેલનો દરવાજો છે. આ બતાવે છે કે કોઈપણ મોટી વૈજ્ઞાનિક શોધ સમજવી હોય ને તો પહેલાં આ બેઝિક વાતો સમજવી કેટલી અગત્યની છે. બિલકુલ પાયાની વાત. અંતે આ આખી ચર્ચાનો નિષ્કર્ષ કાઢીએ તો વાત એમ છે કે ઊર્જા કેવી રીતે મુક્ત થાય છે ને તે સમજી લઈએ તો આ ભૌતિક વિશ્વના ઘણા બધા વણઉકેલ્યા રહસ્યો ચપટીમાં સોલ્વ થઈ શકે છે. આજે તો આપણે આ માત્ર શરૂઆતના કેટલાક શબ્દોનું જ એનાલિસિસ કર્યું છે, પણ જરા વિચારો, જો શરૂઆત આટલી રસપ્રદ છે તો આખું પ્રકરણ અંદરથી કેટલું જબરદસ્ત હશે. જ્યારે બે પદાર્થો રિએક્ટ કરે અને એમાંથી એક નવી જ એનર્જી બહાર આવે, બસ ત્યાં જ વિજ્ઞાનનો અસલી જાદુ છુપાયેલો છે. તો છેલ્લે એક વિચારતા કરી દે એવો પ્રશ્ન: શું આવી ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ રોજબરોજ, કદાચ અત્યારે પણ આપણી આસપાસ નથી બની રહી? આ જ રોમાંચક વિચાર સાથે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું